જે રીતે અત્યારે સંકટ તોડાઈ રહ્યું છે, ગેસ ઉપર સરકારના નિર્ણયની અસરથી મોંઘવારી પર નિયંત્રણ રહેશે, કારણ કે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગેસ ઉપર સરકારના નિર્ણયની અસર એ પ્રમાણે રહેશે કે સામાન્ય નાગરિકોને પણ રાહતનો અહેસાસ રહેશે, ખર્ચ ઉપર પણ રાહત રહેશે ગેસ પર સરકારના નિર્ણયથી. આ ઉપરાંત પરિવહન સેવા યથાવત રાખવામાં આવશે, તો રસોઈ પર કોઈ જ અસર નહીં થાય, જેથી ગૃહિણીઓએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સરકારે ગેસનો કોટા કયો બનાવ્યો છે તેની જો વાત કરવામાં આવે, ઘરેલું અને પરિવહન ગેસને 100% પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગને 80% પુરવઠો મળશે, વેપારીઓને પણ 80% પુરવઠો મળી રહેશે. ખાતર પ્લાન્ટ માટે પુરવઠાની ટકાવારી 70% રહેશે, તો રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સને 35% ગેસ મળી રહેશે. એટલે કે જે લોકો ઘર વપરાશ માટે છે એને ચિંતા કરવાની જરૂર નથી. પીએનજીમાં પણ કોઈ જ કાપ મૂકવામાં આવ્યો નથી. જે લોકોને પીએનજી ઘરમાં ગેસ લાઈન છે તે 100% ગેસ મળી રહેશે. વાહનો માટે પણ સીએનજી માટે 100% ગેસ મળી રહેશે, તો રસોઈ ગેસ માટે પીએનજી 100% મળી રહેશે. માત્ર ઉદ્યોગોને તેની થોડી ઘણી અસર થશે. કેટલાક ઉદ્યોગો માટે 80%, તો કેટલાક ઉદ્યોગો માટે 70%. જેમ કે ઉદ્યોગો ઉપર કાપ છે એ 80% મૂકવામાં આવ્યો છે, એટલે કે એમાં 20% કાપ મૂકવામાં આવ્યો છે. 80% પુરવઠો મળી રહેશે. ખાતર પ્લાન્ટને 70% પુરવઠો મળી રહેશે. ઓઇલ રિફાઇનરીને 65% પુરવઠો મળી રહેશે. બાકી ઘરેલું ગેસ 100% જેટલો મળી રહેશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઉપયોગની વાત કરવામાં આવે, 33.15 મિલિયન મેટ્રિક ટન એલપીજી પર ભારતની નિર્ભરતા છે, જેના ગ્રાહકો 33.2% છે. એલપીજી પર જે ભારતની નિર્ભરતા છે તેની વાત કરીએ તો વાર્ષિક વપરાશની આયાત અંદાજે 67%ની આ આયાત છે. જેથી કરીને મિડલ ઇસ્ટથી આયાતની વાત કરવામાં આવે તો મિડલ ઇસ્ટથી એલપીજી 85થી 90% ભારત આયાત કરે છે, જેના ઉપર થોડે ઘણે અંશે અસર રહેશે. ઇરાક, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધની અસર ગેસ પર પડી રહી છે, જેના પરિણામે લોકોમાં ચિંતા છે. પરંતુ પીએનજીના ભાવમાં કોઈ જ કચાશ રાખવામાં નહીં આવે, તેમાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે, જેથી ગૃહિણીઓએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.